અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો આજે ચોથો દિવસ છે। પરસોત્તમ રૂપાલાએ પૂર્વ સીએમ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી। ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને પરિવારને મળી અને તેમને સાંત્વના પાઠવી। વિજય રૂપાણીના પાર્થિવ દેહ માટે પરિવારજનો રાહ જોઈ રહ્યા છે। દિવંગત વિજય રૂપાણીના ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા હજુ સુધી ચાલુ છે। તો વિજય રૂપાણીના પરિવારની તમામ નેતાઓ મળી રહ્યા છે, તેમના પરિવારને મળીને સાંત્વના પાઠવી રહ્યા છે। તો આ દુર્ઘટનાને આજે ચોથો દિવસ છે। 12 જૂનના રોજ આ ગોઝારી ઘટના બની હતી, જેમાં 265થી જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો। તેમાંના એક હતા વિજય રૂપાણી। તો તેમના પરિવારજનોને મળવા માટે તેમના મિત્રો, તેમના નેતાઓ, તમામ લોકો તેમના નિવાસસ્થાન પર પહોંચી રહ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા તેઓ પહોંચી રહ્યા છે। તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડગઢ ગાંધીનગરના વિજય રૂપાણીજીના નિવાસસ્થાન પરથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી સોનલ, વિજય રૂપાણીના મૃતદેહની તેમના પરિવારજનો રાહ જોઈ રહ્યા છે અને નેતાઓ, તેમના મિત્રો, તેમના પરિવારજનોને મળવા માટે પહોંચી રહ્યા છે, સાંત્વના પાઠવવા માટે પહોંચી રહ્યા છે। જી, અમે અત્યારે ગાંધીનગર ખાતે વિજય રૂપાણીના નિવાસસ્થાન ખાતે છીએ। જોઈ શકો છો અહીંયાના જે દ્રશ્યો છે તો આપને બતાવવા માંગીશ। એક પછી એક તેમના જે સંબંધીઓ છે, નેતાઓ છે, તે દિવંગત નેતાના પરિવારને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પહોંચી રહ્યા છે। અને વાત કરીએ તો સવારથી પૂર્વ મંત્રી પુરુષોત્તમ રૂપાલા, જીતુભાઈ વાઘાણી અને સાથે જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના જે નેતાઓ છે, વિભાવરીબેન દવે, તેઓ અહીંયા પહોંચી ચૂક્યા છે। ધારાસભ્ય રીટાબેન પણ અહીંયા પહોંચ્યા છે। આપણે સીધા તેમની સાથે વાતચીત કરીશું। બેન, આજે આપ શ્રદ્ધાંજલિ પાઠવા આવ્યા છો પરિવારને, શું કહેશો? તારીખ 12 જ્યારે અમદાવાદથી લંડન જતા પ્લેનની અંદર પ્લેન ક્રેશ થવાથી એની અંદર મુસાફર કરતા મુસાફરોની સાથે સાથે યુજી હોસ્ટેલના છોકરાઓ પણ એનો ભોગ બન્યા છે, ત્યારે એની અંદર ગુજરાતના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી પણ મૃત્યુ પામ્યા છે। સાહેબ સાથે કામ કરવાનો મોકો મળ્યો છે, કારણ કે સાહેબ જ્યારે સીએમ હતા ત્યારે હું ગાંધીનગરમાં મેયર હતી। સાહેબ જોડે કામ કરવાનો ખૂબ મોટો અનુભવ અમને પણ મળ્યો છે અને આ ઘટનાથી અમે પણ દુઃખી છીએ, કારણ કે સાહેબની કોઠાસૂઝ અને એમના વહીવટના અનુભવથી ગુજરાતને ખૂબ મોટો લાભ મળ્યો છે, ગુજરાતમાં ખૂબ મોટો વિકાસ થયો છે। સાથે સાથે ગાંધીનગરને પણ એ વિકાસમાં પાછી પાણી કરવા દીધી નથી। સાહેબે એમના અનુભવથી ગાંધીનગરનો પણ એટલો મોટો વિકાસ થયો છે। ત્યારે આજના દિવસે ઈશ્વરને પ્રાર્થના કરું છું કે સાહેબની સાથે સાથે એમના પરિવારને પણ આ પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ મળે। તો આ હતા રીટાબેન, જેમનું કહેવું છે કે જે પ્રકારે તેમણે કામગીરી કરી છે। કાંતિ અમૃત્યા પણ અહીંયા પહોંચ્યા છે, આપણે તેમની સાથે વાત કરીશું। કાંતિભાઈ, આજે આપ અહીંયા પહોંચ્યા છો શ્રદ્ધાંજલિ પાઠવવા માટે થઈને, શું કહેશો? દુઃખ સાથે વાત કરવી પડે। મુરબી અમારા વિજયભાઈ વર્ષોથી લગભગ 45 વર્ષથી કામ કરી, રાજનીતિમાં નિષ્ઠાથી કામ કરી અને જે પણ વાત હોય સ્પષ્ટ વાત કરી। અને અમારો એક જિલ્લો એક હતો રાજકોટ, હોનારતથી સાથે કામ કર્યું અને એમાં હું એના કરતાં નાનો, એટલે મને કાંઈક હોય કે લઈ આવે, ખાંડ લઈ આવ, ચા લઈ આવ, દૂધ લઈ આવ, એ રીતના સંબંધ છેલ્લા 42 વર્ષથી 45 વર્ષ સંબંધ છે। ભગવાન પાસે પ્રાર્થના કરી કે આ ખૂબ જ કરુણ જેવું જે મોત આપ્યું હોય અને ખૂબ સેવા કરી, એના પરિવારને ખૂબ શક્તિ આપે, આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી। અને એને જાહેર જીવનમાં ખૂબ જનસંઘથી માનીને અત્યાર સુધી એને ખૂબ જે સેવા કરીને અમે એ નજરે સાક્ષી કે પાર્લામેન્ટ બોર્ડ બેઠું હોય તો સ્પષ્ટ વાત સૌરાષ્ટ્રની વાત કરવી હોય તો એ વિજયભાઈ એક જ કરી શકે। એના સિવાય સાચો કાર્યકર્તા હોય એ ઓળખી શકે કે ભાઈ આ કાર્યકર્તા સાચો છે અને આ ન્યાય મળવું જોઈએ। એટલે પાર્ટીએ તટસ્થ માણા અને સાચા માણા જે ગુમાવ્યા, પરિવારને તો દુઃખ છે જ, પણ મારા જાહેર જીવનમાં લગભગ 43 વર્ષથી એમાં મેં એને નજરે જોયા કે જિલ્લા પંચાયતનું હોય તો વાત હોય એમાંય જોયા, કોર્પોરેશનમાં જોયા, પાર્લામેન્ટ બોર્ડમાં જોયા, મુખ્યમંત્રી તરીકે જોયા અને પ્રમુખ તરીકે જોયા છે। પણ પોસ્ટ કાર્યકર્તાને ઓળખવાની જે એની શક્તિ હતી ને, એના હિસાબે પાર્ટીને નુકસાન થયું હોય, એના પરિવારને ખૂબ જ નુકસાન થયું। ભગવાન પાસે આપણે પ્રાર્થના કરી ખૂબ શક્તિ આપે અને આવા નિષ્ઠાવાન કાર્યકર્તા જે પાર્ટીએ ગુમાવ્યા છે એ માટે દુઃખની વાત છે। અને એક તો અમારો તો પરિવાર જેવું હોય, વર્ષોથી અમે ચેરમેન હતા, બે બાજુમાં રહેતા। મારો 13 નંબરનો બંગલો, એનો 12 નંબરનો બંગલો। 97માં અમે બે ચેરમેન હતા, ત્યારથી આમ તો વર્ષોથી ત્યારથી પરિવાર જેમ કહેવાય કે ઘરના જેવા સંબંધ છે અને ખૂબ
દુઃખની વાત છે, ખૂબ દુઃખની વાત છે. કાંતિભાઈ, આ તો તમે પક્ષની કામગીરી તમે જે સાથે કરી એની વાત કરી, તમારો પારિવારિક એક અલગ નાતો હતો વિજયભાઈ સાથે, એવા કેટલાક સંસ્મરણો જે તમે TV13 સાથે શેર કરી શકો? મને યાદ છે કે જ્યારે કોરોનામાં મેં કથા બેહારી ત્યારે પરિવાર સાથે આવ્યા, ત્યારે જૂની જે મારી વાત કરી કે આ કાંતિલાલ પારકી સથાન જાગવાવાળો, પછી એવું હું ગઈ ચૂંટણીમાં આવ્યો હતા એટલે મેં દાંત કઢાવ્યા, વિજયભાઈ હવે તમે તો મને તોડાવી નાખ્યો, ખાંડ લઈ આવો, ચા લઈ આવો, દૂધ લઈ આવો, રૂપાલા સાહેબ હોય, નરેન્દ્રભાઈ હોય, કેશુભાઈ, આ વર્ષો થયા, હવે કાંઈક તો વિચારો કે હું તમારી હારનો નાનો કાર્યકર્તા હોઉં. એટલે દાંત કાઢવાના અમારા સંબંધ હતા, પરિવાર જેવા સંબંધ હતા અને નિખાલસ હતા. મેં કીધું હમણાં ગઈ પાર્લામેન્ટ બોર્ડ હતું ત્યારે અમારે મોરબી જિલ્લાની ટિકિટની વાત હતી, જીતુભાઈ સોમાણીની ટિકિટની વાત આવી ત્યારે સ્પષ્ટ કીધું કે આખું સંગઠન અમે હતું જિલ્લાનું, સ્પષ્ટ કીધું લાવો સાબિત કરી દો કોણ જીતશે. અને વિજયભાઈ સ્પષ્ટ બોલી અને જીતુભાઈને જે ટિકિટ અપાવી અને એમ કીધું કે આ મોરબી જિલ્લામાં જીતુભાઈ કાંતિભાઈ હોય તો જ જિલ્લો ઉપડે. તે આવા સ્પષ્ટ વક્તા હતા, એને પણ મારે અત્યારે યાદ કરવું પડે. તો આ હતા કાંતિ અમૃતિયા, જેમનું કહેવું છે કે જે તેમના જૂના સંસ્મરણો છે, ન માત્ર પક્ષની સાથે કામગીરી પણ તેમના પારિવારિક જે સંબંધો હતા તે પણ તેમણે વર્ણવ્યા હતા. અને મહત્વપૂર્ણ છે કે જે રીતે અત્યારે અહીં માહોલ સામે આવી રહ્યો છે, એના જે દ્રશ્યો છે તે હું આપને વધુ એક વખત બતાવવા માંગીશ. એક પછી એક તેમના જે સંબંધીઓ છે તે અહીંયા પહોંચી રહ્યા છે અને જોઈ શકાય છે કે જે લોકો અહીં રૂપાણી પરિવારને સાંત્વના પાઠવવા માટે એક પછી એક અહીં પહોંચી રહ્યા છે. સવારથી નેતાઓ અહીં મળવા માટે આવી રહ્યા છે અંજલિ રૂપાણીને, અને જે રીતે અહીં માહોલ સામે આવી રહ્યો છે જોઈ શકો છો. મહત્વપૂર્ણ છે કે જે કાંતિ અમૃતિયા અને સાથે સાથે જે રીટાબેન પટેલે તેમની જે વ્યથા જે હતી તે તેમને વ્યક્ત કરી હતી અને સાથે સાથે જ જે રીતે અહીં તેઓ પહોંચ્યા છે એક દુઃખ સાથે તેમણે તેમના પરિવારની સાથે શેર કર્યું છે, તેમને જે સાંત્વના આપવા માટે થઈને અહીંયા પહોંચ્યા છે. પણ જેમ હમણાં કાંતિ અમૃતાએ જણાવ્યું તેમ કે જ્યારે પણ કંઈ પણ બેઠક હોય દરેક વખતે એ જ વાત સામે આવી રહી છે કે જે સ્પષ્ટ વક્તા હોવું અને સાથે સાથે જ મૃદુ સ્વભાવ રાખવો, આ બંને વસ્તુ એક સાથે જે વિજયભાઈ રૂપાણીમાં જોવામાં આવતી હતી અને માટે જ આજે પણ તેમણે લોકોના હૃદયમાં જે સ્થાન બનાવેલું છે તે અતિ મહત્વપૂર્ણ કહી શકાય. આજે પણ અહીંયા લોકો તેમના પરિવારને સાંત્વના આપવા માટે પહોંચી રહ્યા છે. આજે આ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ચોથો દિવસ છે. હજુ સુધી રૂપાણી પરિવારને વિજયભાઈના પાર્થિવ દેહનો કબજો મળ્યો નથી. જે DNA ટેસ્ટિંગની પ્રોસેસ છે તે હજુ ચાલી રહી છે. કેટલો સમય લાગશે કોઈને ખબર નથી, પણ બીજી બાજુ રાજકોટ ખાતે પણ તેમના ચાહકો, તેમના કાર્યકર્તાઓ બહોળા પ્રમાણમાં દુઃખી છે અને સાથે સાથે જ રાજકોટમાં જે વિજયભાઈ રૂપાણીના દેહાંતના શોકમાં બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે. બંધ પાડી રહ્યું છે રાજકોટ અને તેમના દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યું છે. એટલે કહી શકાય કે એટલા લોકપ્રિય નેતા રહ્યા છે વિજય રૂપાણી કે ન માત્ર નાગરિકો કે ન માત્ર રાજકીય નેતાઓ પણ પ્રજામાં પણ એટલી જ કહી શકાય કે લોકપ્રિયતા અને લોકોના હૃદયમાં સ્થાન તેમણે બનાવેલું છે તેમના મૃદુ સ્વભાવના કારણે, તેમના કામગીરીના કારણે. અને સાથે સાથે જ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના ટ્વીટમાં કહ્યું છે કે જે કોઈ પણ કામગીરી અત્યાર સુધીમાં વિજયભાઈને સોંપવામાં આવી, જે કોઈ પણ પદ સોંપવામાં આવ્યું દરેકમાં તેમણે તેમની ભૂમિકા સુપેરે નિભાવી છે. હવે મુદ્દો જે છે DNA ટેસ્ટની પ્રક્રિયાનો ક્યારે પૂર્ણ થશે ખ્યાલ નથી. હજુ સુધી આ ચોથા દિવસે પણ તેમના રૂપાણી પરિવારને જે મૃતદેહ છે તેનો કબજો મળ્યો નથી. પરિવાર જે છે તે પાર્થિવ દેહની રાહ જોઈ રહ્યો છે, પણ તે દરમિયાન લોકો તેમને સાંત્વના આપવા માટે અહીં તેમના નિવાસસ્થાને પહોંચી રહ્યા છે. જી સોનલ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. તો વિજય રૂપાણીના મૃતદેહની તેમના પરિવારજનો તેમના મૃતદેહની રાહ જોઈ રહ્યા છે અને નેતાઓ, તેમના મિત્રો, પરિવારજનો તેમને તેમના પરિવારને મળવા માટે સાંત્વના પાઠવવા માટે પહોંચી રહ્યા છે.